ધારાસભ્ય ચૈતર વસાવા કેવી રીતે જેલમાંથી બહાર આવશે તે માટે વકીલોની ફોજ છે તે તૈયાર કરવામાં આવી છે અને અરવિંદ કેજરીવાલનો જેમણે કેસ લડ્યો હતો તે જ વકીલો શું ધારાસભ્ય ચૈતર વસાવાનો કેસ લડશે અને ભાજપ પર વરસતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો છે તે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ હવે તે બહાર કેવી રીતે આવશે, કેવી રીતે ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મેળવશે જેથી કરીને ચૈતર વસાવા છે તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે। અને ચર્ચા છે કે શું અરવિંદ કેજરીવાલને જે વકીલોની ફોજે છોડાવ્યા હતા તે જ વકીલો શું ચૈતર વસાવા માટે કેસ લડશે અને જે પ્રકારે હવે આદિવાસીના હક અધિકારનો મુદ્દો બનાવી રહી છે આમ આદમી પાર્ટી, તેમાં ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સાંભળો। ચેતરભાઈ વસાવાને આપે જોયું હશે કે એક ભાજપના ધારાસભ્ય હોય તેમને તરત નિર્દોષ છૂટી જાય છે, ક્લીન ચીટ મળી જાય છે, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાની ભૂલ કરી છે, ગુનો કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનો ગુનો કર્યો છે, એટલે ભાજપે શામ દામ દંડ ભેદ કરીને ડરાવીને ધમકાવીને ભાજપમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે એમના ઉપર ડે ટુ ડે કેસ ચલાવડાવીને 7 વર્ષની સજા જે આપી છે ચેતરભાઈ વસાવાને, જેને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતા બેન, દીકરીઓમાં તો વિરોધ છે જ ભાજપને લઈને, પણ આખા ગુજરાતમાં એનો વિરોધ છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે અમે 26 તારીખે તમામ જિલ્લાઓમાં આઈ સપોર્ટ ચેતર વસાવા કરીને એક માર્ચ કાઢવાના છીએ। પછી 28 તારીખે પણ એક કાર્યક્રમ છે અને 30 તારીખે પણ અમે કાર્યક્રમ આયોજિત કર્યું છે એમના, જેમાં વિધાનસભા વાઇઝ અને જિલ્લા પંચાયત વાઇઝ 1000 જેટલી નાની મોટી મીટિંગો કરીને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સાઇન કેમ્પેન પણ અમે કરીશું અને લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ, એક ગરીબ ખેડૂત આદિવાસી માટે લડનાર ધારાસભ્યને ભાજપે ખોટા કેસમાં ફસાવીને એને 7 વર્ષની જેલની સજા કરાવડાવી છે। અને આ મામલે આજે જ અમે અમારી અહીંયા 8 જેટલા વકીલોની ટીમ બનાવી છે, જેમાં દિલ્હી લેવલથી પણ છે અને ગુજરાત લેવલથી પણ સારા નામાંકિત વકીલો છે, જે હાઈકોર્ટમાં આગામી 2 થી 3 દિવસની અંદર આ કેસમાં અમે અપીલમાં જવાના છીએ અને આ મામલે અમારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનું થશે। તો ચેતરભાઈ અને સાથી મિત્રો માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।